બાજરો આપણા ચીનપણ હાઈટમાં ઊંચો છે એવડો બાજરો નડવાનો છે. અને જો આ દાંતડું અને ઠેલી બે લઈને આવતા રહ્યા heavy અને આ નણવાનો છે બપોર સડે આટલો બાજરો જે નણાનો છે. બાકીના આંકેરના 6-7 કેરા નણાણા છે અને બાકીના બીજા નણે છે. આપણે અત્યારે હારવામાં છે ઠેલીઓ ભરાય એટલે બધી હારીને નાખવી છે. આપણે જો આ એક કોચ વળી દે છે, મોઢું વધારે થઈ ગયું છે. પાણામાં વચ્ચે 2-3 જગ્યા છે ને અહીંયા ક્યાંક પાણા આવે છે ને એ કમ્પ્લેટ નવો બધો હતો એટલે હકેલ લાણો છે કમ્પ્લેટ. 2 3 3 ને 4 5 અને 6. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આજ આપણે આવ્યા છે જે તળવાળી વાડીએ અહીંયા કાકાજીનો બાજરો નણવાનો છે. નણવાવાળા માણસો આવી ગયા છે, નણવાનું ચાલુ છે અને વાગી ગયા છે 8. આપણે 8 વાગ્યા પહોંચ્યા છે. અને જો આ બાજરો છે. બાજરો આપણા ચીનપણ હાઈટમાં ઊંચો છે એવડો બાજરો નણવાનો છે. અને જો આ દાંતડું અને ઠેલી બે લઈને આવતા રહ્યા છે અને આ નણવાનો છે બપોર સડે ને ત્યાં બધો કમ્પ્લેટ નણી નાખવાનો છે. દાંતડુંની લઈને જાવી અને આ આપણા ભાઈજીનો બાજરો છે. એને જો આ બધો આડો પડી ગયેલો છે. આ વરસાદ આવ્યો ને ત્યાં કઈ ડુંડું ઊભું નથી થયું, બધો હાવ આડો પડેલો છે. અને આમને પાળીનો થયો એટલે બધો નથી પીડ્યો, અડધો ઊભો રહી ગયો છે. પાળેથી પવનનું ઓલું નથી થયું ને એટલે વાંધો બહુ નથી આવ્યો, હાવ આડો નથી પીડ્યો. લઈને ઘેર જાવીને નણવાનું ચાલુ કર્યું છે કે નહીં જોવી. આટલો બાજરો જે નણાનો છે. બાકીના આંકેરના 6-7 કેરા નણાણા છે અને બાકીના બીજા નણે છે. આપણે અત્યારે હારવામાં છે ઠેલીઓ ભરાય એટલે બધી હારીને નાખવી છે. અને આ તલ પડખે આપણે આનું ખળવું કર્યું છે. જો આ પડખે તલ છે અને બાજરો છે કાકાનીનો અને એ અત્યારે ગયા છે ઉલી વાડીએ એટલે હારવાનું કામ આજે આપણી ઉપર છે. આ ઠેલીઓ છે, જે કોઈની ઠેલીઓ ભરાય લઈને લાવે નહીં. અને આમ આગળ નણે છે. વધારે ભાગનું પડી ઘણું ગયું છે, વરસાદમાં પડી ગયું છે એટલે ઊભું નથી થયું. થોડીક વાર લાગે છે નણવામાં, ધીમા નણે એટલે વાંધો નથી આવતો. એટલે હજી આમાં 10 ગાડી આપણે નણીને નાખી છે અને હજી ક્યારે અડધે પહોંચ્યા. બાજરો નણીને આવતા રહ્યા છે એવી બીજી વાડીએ. બાજરો ખૂટ્યો નહોતો, 6 થી 7 જણા આપણે નણવાવાળા હતા. 7-8 જણા જેવા હતા અને બાજરો નણાઈ નથી રહ્યો. જે બાકી રહી ગયો છે, જે કાલ બપોર લગીને જઈશું ત્યારે કમ્પ્લીટ બધો ખૂટશે. અને આજ ખૂટ્યો ને કારણ કે બધો આડો પડી ગયેલો હતો. આ વરસાદ આવ્યો ને એમાં એટલે નણવામાં થોડીક વાર લાગતી. અને અહીંયા આપણે જે વાળાનું કામ બાકી રહી ગયું કે બીજું કામ આવી ગયું. તો કાલ વેરિયાળે વાઢવા વહી ગયા હતા. વેરિયાળે વાઢીને પછી ટ્રેક્ટર હાંકીને ઘરે આવતા રહ્યા. એટલે કાલનું બધું કામ એવું ભેગું થઈ ગયું હતું એટલે ટાઈમ નહોતો મળ્યો. અત્યારે આપણે જવાનું છે હકેલવા. અત્યારે ટ્રેક્ટર આપણે જો હાલે છે, આમ જો હમાપડામાં હાલે, અહીંયા હાલે છે. એ અડધું પડવું રહ્યું એ હકાઈ ગયું છે એટલે એ હાંકીને પછી હાલવાનું છે ઉલ્યામાં. એટલે એમાં હજી આપણે વાળા બાકી છે, ક્યાંક રાયના પાથરાના એ ઢગલા પડ્યા એ બધું સાઈડમાં લેવાનું છે. એ ઝીણું મોટું કામ છે, એ બધું ખૂટવાડવાનું છે અત્યારે. ને આ કાતરા 3-4 પીડ્યા છે. 3-4 આ કાતરા ખાઈ લેવી, પછી કાતરા ખાઈને આપણે વાળા હિકેલવા એટલે એનું કામ પતી જાય. આપણે અત્યારે વાળા હિકેલવા આવતા રહ્યા. અત્યારે વાગી ગયા છે 4, 4:30. 4:30નો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાળા હિકેલવા આવતા રહ્યા. 2 ઘૂંસળા આપણે કમ્પ્લીટ વાળાના હિકેલ્યા છે. એક જો અહીંયા પીડ્યું છે અને બીજું આમ ઉપરના શેઢે પીડ્યું છે. અને ફરતાથી બધા કમ્પ્લીટ હિકેલવાના છે. એક ઘૂંસળું થયું છે, આમાં શેઢેથી ના લગીને આવે, આમાં ખૂણેથી લીધું હતું અને આ બાજુના ખૂણે લગીને આવ્યું. અહીંયાથી એક ઘૂંસળું આવડું થયું છે. અને પવન આજ પવન ઘણો છે. આજ વરસાદનું વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અને એ ઘૂંસળા આપણે બધા કમ્પ્લીટ હિકેલ લેવી. પછી આ રહ્યા ઢગલા રાયના એ આપણે હળગાવી દેવાના છે. 2 થી 3 ઢગલા આપણે રાય ચોંકાવી હતી એના થયા હતા
અને આ કૂંસો છે એવો થોડો ઘણો કૂંસો બધી આમ લાગે ઠોરો પીડ્યો છે. પેલા વાળા બધા લઈ લઈને પછી ઢગલા હળગતા છું. એક બે ઢગલા પીડ્યા છે, એક કુવે પીડ્યો છે, એક અહીંયા છે અને એક ઠેઠા ઉપર છેડે પીડ્યો છે. પેલા વાળાનું કામકાજ પૂરું કરવી, ઉલાનો ટાઈમ મળે તો આજ નગર કાચ હળગાવીશું. બધા વાળા આપણે ફરતા પડામાં હતા, બધા ટોટલ હગિયા લઈને આવતા રહ્યા ફરજે. 6 ઘૂંસળા કમ્પ્લેટ વાળાના થયા છે. અમુક આમ હોરી સાઈડના હતા, અમુક આમ અડધી સાઈડના હતા, બધા છે ટોટલ 6 ઘૂંસળા થયા છે વાળાના. અને વાળો છે જો આટલો કમ્પ્લેટ નવો બધો હતો એટલે હકિયા લાણો છે કમ્પ્લેટ. 2 3 ને 4 5 અને 6 ટોટલ 6 ઘૂંસળા થયા છે. વાળો બધો નવો છે કમ્પ્લેટ. જો વાળો બધો કમ્પ્લેટ હકી લઈ ગયો હોય એટલે આપણું ઈ પડાનું વાળાનું કામકાજ પૂરું થયું છે. અને વાળો જ્યાં બાજરી ને રજગા ફરતો છે પણ એ જે હકેલવાનું નથી, એ એમને રવા દઈશું. એ એક પડું ખાલી કર્યું હોય અને એક ખાલી સારવાનું બાકી રહ્યું હોય. કમ્પ્લેટ સરાઈ જાય પછી એમાં હળે નાખવાનું. પવન આજ જો સવારનો એટલો ને એટલો પવન છે. આ બધા ઝાડવા જો આ એક જ ધારો પવન છે એટલો ને એટલો. સવારના બધા ઝાડવા જો હલવા માંડ્યા છે. ઓછો પવન નથી, એક ધારો એટલો ને એટલો પવન. કમ્પ્લેટ આપણું આખો ખેતર હાર્યું એ કમ્પ્લેટ આખું હળાઈ ગયું છે. અહીંયા ખાલી ઉથલ મારવાની બાકી રહી છે અને ટ્રેક્ટર કડક બંધ કર્યું છે. અને ઉથલ મારી દીધું એટલે આપણું પડાનું આ કટકીનું આખું કામ પૂરું હળવાનું. એ ઓલું મોટું પડું રહ્યું ને એ એક બાકી રહે છે. અત્યારે ટ્રેક્ટર બંધ કર્યું છે અને હળમાં આપણે જો એક કોચ વળી દે છે. મોઢું વધારે થઈ ગયું છે. પાણામાં વચ્ચે 2-3 જગ્યા છે ને અહીંયા ક્યાંક પાણા આવે છે ને એના કારણે એમાં આવી ગયો તો પાણાના લીધેથી ના કોચ વળી દે છે. અહીંયા સીધી કરવી જ હોય છે. સીધી એટલે એમાં રહે છે ઉથલ જ તે. અને ઉલાપડામાં આપણે 2 દી પછી ટ્રેક્ટર જાય છે. જે કાલ લઈને પરમદીમાં હાળવાનું કમ્પ્લીટ ચાલુ થાય છે. અને આ મોઢું વળી ગયું. જે ઉલા હેઠલાને ગમી વાંધો પીડ્યો એક કોચને તો આપણે વળી ગયેલું હતું ને તો ફેરવી નાખી હતી. જો બતાવું આ કોચ છે, આ રહી નહીં. જો આને વળી ગયું હતું એ પછી આમ ઉલી સાઈડમાં ફેરવી નાખી હતી કે આને વળી ગયું. જે હોય આપણે ઉથલનું રહ્યું એટલે વાંધો નથી. ઉથલ મારી દેવી એટલે પડું આખું કમ્પ્લીટ હળે જાય. બાકી ઓલું પછી 2 દી પછી ચાલુ કરશું. ત્યાં લગીને ટ્રેક્ટરને પોરો.